તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો મસ્ત મજાના વ્લોગ ચાલુ થઈ ગયો છે અને તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મારું નામ છે ચાવડા અરુણ અને એનું નામ છે ચાવડા વિલેજ લાઈફ. તો આજે આપણે 10 વાગી ગયા છે, જો 10 ને 10 થઈ ગઈ છે. તો આજે આપણે હમણાં 9:30 જાગ્યા અને નાહ્યા તરફ ફ્રેશ થાય એકદમ. અને આ જો આપણું સ્ટડી ટેબલ છે. એન્ડ એમાં એવું હતું, રાતે હું આજે ગઈ રાતે 3 વાગે સૂતો હતો. 2:30 વાગે એમ સુધી રીડિંગ કર્યું હતું અને પછી અડધી પોણી કલાક જેવો ફોન ઘૂમેડ્યો હતો. 3 સાડા 3 પછી સૂતો હતો. તો ચાલો અત્યારમાં હજી ચા પાણી પીવાના હજી બધા બાકી છે અને બેન બનાવતા હોય ચા પાણી. તો આપણે ચા નાસ્તો બધું કરી વાળવી અને થોડું માથું બથોડે ને, કેમ કે હજી બાથરૂમમાંથી આજે બહાર જ આવ્યો છું અને પછી પાછા મળી. જો ચા બનાવી નાખી છે, બેને બનાવી છે. તો બેન આખી ભરી હોય છે, એ આમ કપાઈને પડી જવાની છે. તો ચાલો મસ્ત મજાની પહેલાં ચા પી લેવી. હજી થોડો નાસ્તો કરવો પડશે, ભૂખ લાગી. રાતે નાસ્તો નહોતો કર્યો આજે, રાતે હતું નાસ્તો બધો પણ કર્યો નહોતો અમે. તો ચાલો ચા અમારી ઠરે છે, બીજો પંખો ચાલુ શું કર ચા ઠરે છે. ચા નાસ્તો કરી હોય પછી પાછા મળ્યું. સબસ્ક્રાઈબ. તો ચાલો 11 વાગવા આવી ગયા છે અને એમાં એવું હતું, થોડોક એડિટિંગ કરતો હતો વિડીયો કોલનો. એડિટિંગ કરીને બધો મૂક્યો અને પોસ્ટ કરી નાખ્યો છે. પણ 12 વાગે તમને જોવા મળી જશે. અને હવે સ્ટડી કરવા બેસી જવું છે, કેમ કે હવે વિડીયોનું કામ કરી પતાવી દીધું, નાસ્તો કરી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો અત્યારે પહેલાં રહ્યું ને હું કરશું, પહેલાં લેક્ચર જોવી અને પછી આપણે ધ્યાન પહેલાં લેક્ચર જોવી અત્યારે ગણિતનું નથી, મેથ્સનું લેક્ચર જોવું છે. અને પછી આપણે રીડિંગ ઓલું જે બુક્સ છે ને આપણી, એ બુક્સમાં કરશું. એમાં આપણે દિલ્હી સલ્તનત સ્ટડી કર્યું, બાકી દિલ્હી સલ્તનત કરી નાખી, મુગલમાં પહોંચ્યા છે. જો આ તો દિલ્હી સલ્તનતમાં ટૂંકમાં સુલતાન શિરો ઇબ્રાહિમ લોધી હતો, ત્યાં પહોંચ્યા હતા ને મુગલ બાબર. તો ચાલો ત્યાંથી પછી સ્ટડી ચાલુ કરશું. તો ચાલો પેલા કન્ટિન્યુ વ્લોગ મળી જાઓ. નવા કોઈ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ, સબસ્ક્રાઈબ કરી વાત જો. તો ચાલો પછી આગળ પાછા મળવી. તો ચાલો એક લેક્ચર પૂરો કરી નાખ્યો. 12 વાગી ગયા છે, 12 ને 5 મિનિટ થઈ ગઈ છે. લેક્ચર પણ પૂરો થઈ ગયો છે, કેમ કે આપણે આગળ કાંઈ બેઠો લેક્ચર જોતો હતો. કેમ કે એમાં બધું બેઝિક બધાથી શીખવવાનું આવે છે. કેમ કે નવી ચેનલ ચાલુ થઈશ, મેં કાલના વ્લોગમાં તમને કીધું જ છે. જે વેબશંકુર વાળાની છે, મેથ્સ બાય વેબશંકુર. તો એમાં બધું આવું ટ્રિક્સ બધું શીખતા હતા આપણે ઘડિયાળની એની. તો ચાલો હવે પાછું કાંકનો 1 કલાકથી આપણે લેક્ચર જોતા હતા. હવે જોયું શું કરવું, જો સ્ટડી કરી કે પાછું લેક્ચર મેથ્સનો જોવું. હવે પછી તમને કહું. બીજો લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યો હતો, અડધે પહોંચી ગયો. 40 મિનિટ તો પૂરી થવા આવી છે. જે મેં તમને કીધું ને કે વેબશંકુરની નવી ચેનલ જે સ્ટાર્ટ થઈ છે ઓનલી ફોર મેથ્સ માટે. તો તેમાં જે નકુમ સર છે એને બધાને ફોલો કરું છું અને કિશન સરને. તો એમની લાઈન મસ્ત નહીં બોલે છે, એટલે મારે અત્યારે ક્લિપ લેવી પડી. નકર હું અત્યારે જો વર્ગને બધું ગણતો હતો એના હિસાબે. અને જો પ્રકાશના હિસાબે એવા પટા ક્યારેક પડે ને, જોજો ખાલી તમે. પૃથ્વી ઉપર સરકારી નોકરી જ બધું નથી, અથવા તો તમે જે ધારો ને એ પણ પૃથ્વી પર સર્વસ્વ નથી. તમે કદાચ એવું ધારતો કે પેલું પાત્ર સર્વસ્વ છે, ના. સરકારી નોકરી સર્વસ્વ છે, ના. પેલી ગાડી સર્વસ્વ છે, ના. તમારી લાઈફ કરતા સર્વસ્વ કઈ પણ વસ્તુ નથી. અને એમાંય તમારા માતા. સાંભળ્યું ને, બીજું હતું લાસ્ટમાં બોલે છે. નોટિસ કર્યા જેવું છે, એટલા માટે મેં ક્લિપ લીધી હતી. તમે જાણો લેવાય નહીં આમની કઈ અર્થથી આપણે, પણ તોય લીધી હતી. કેમ કે તમે બધા મારો ફેમિલીમાં જાઓ એટલા માટે તમને થોડુંક મારે સાંભળાવું હતું. એટલે સરકારી નોકરી બધું નથી, મહેનત કરી લેવાની મળે તો તેમ, નકર સ્કીપ. ઘણા બીજા સોર્સ છે લાઈફમાં. તો ચાલો બધા કરતાં ઇમ્પોર્ટન્ટ આપણું જીવન રહ્યું છે. સરની લાઈન એકદમ જોરદારની છે, આપણને ગમી. થેન્ક યુ સર. તો ચાલો પછી પાછા લોકો મળી. થોડોક જો લેક્ચર બાકી રહ્યો છે, આની 20 મિનિટનો બાકી છે, તો 20 મિનિટનો પૂરો કરી નાખવી. અને ટાઈમ તમે દેખતા હશો પાછું કેટલો થયો. ટાઈમ થયો છે 1:30 વાગી ગયો છે. તો એ લેક્ચર એટલો પૂરો કરી નાખવી અને પછી રીડિંગ ચાલુ કરવું હોય, કેમ કે 2 મેથ્સના થઈ જાય. કેમ કે ઓલામાં ઘડિયાળનું હતું ને એ બધું થોડુંક શોર્ટ ટીક આપણને આવડી ગઈ. અને આમાં વર્ગનું છે, વર્ગ 1 થી 100 સુધી આપણને ફાવી ગયા. કેમ કે મસ્ત સરની સ્ટ્રીક છે. અને તમે આ ચેનલ એક જરૂર વિઝિટ કરી નાખજો સરની લઈને. જો હવે બધા શોર્ટકટ કિંમત લખીએ 1 થી 100 સુધીના. તો ચાલો હવે લેક્ચર પૂરો કરી નાખ્યો આપણે અને 2 વાગી ગયા છે. અને હવે જમવાનું બાકી હતું, જમી લઈએ અને પછી આપણે પાછો
રીડિંગ ચાલુ કરી ફરી કામ કરી કે 2 લેક્ચર થયા સવારના 2 કલાક થઈ એટલે શીખતા ને એવું બધું થયું 2-2.5-3 કલાક જેવું થઈ ગયું 11 વાગે બેઠો બહાર 1-2-3 કલાક થઈ તો ચાલો પછી પાછા વ્લોગમાં આપણે આગળ મળે જમી લઈએ મસ્ત પેલા તો ચાલો આપણે મરાઠા સામ્રાજ્ય આખું કમ્પ્લીટ કરી નાખ્યું છે એટલે રીડ કરી નાખ્યું છે અને હવે આપણે પૂગ્યા છીએ ગુજરાતમાં સામાજિક સુધારણા ત્યાં પૂગ્યા છીએ અહીંયા કેમ કે અત્યાર સુધીમાં મરાઠા મુગલ આ 2 ટોપિક કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે સામાજિક સુધારણામાં પૂજ્યા છીએ અને જ્યાંના લગભગ સમથિંગ 40 પેજ ઉપર હશે પહેલાં જે ગુજરાતના ઇતિહાસમાં થાય કેમ કે હજી ગાંધી બાપુની બધા બાકી જ છે સત્યાગ્રહની બધું બાકી જ છે હજી એમ મહાગુજરાત આંદોલન આવું બધું આવે બધું બાકી જ છે એટલે અલગ મહાગુજરાત આંદોલન એમ અલગ ગુજરાત પાસાકીય રાજ્ય બધા સ્ટેટ તો ચાલો થોડુંક પહેલાં આરામ કરી લો 20 મિનિટની 4 વાગ્યામાં વાર છે 4 વાગવામાં થોડુંક આરામ કરી લો અને પછી પાછું રીડ કરવા બેસીશ તો ચાલો 4:30 જેવો ટાઈમ થઈ ગયો 5:15 જાગી ગયા તો 1 કલાક મસ્ત નીંદર લઈ લીધી ને હોમ ફ્રેશ થઈ ગઈ બહુ મજા આવી ગઈ તો હાલ થોડુંક મસ્ત રીડિંગ કરવા મળી ફટાકી કેમ કે જો બુક્સ રેડી છે બધી ટાઈમ દેખાય છે 5:30 થઈ ગયા ફિટ કમ્પ્લીટ તમને લેક્ચર પણ જોવો છે તો પહેલાં આપણે ને મસ્ત મજાની પહેલાં થોડીક સ્ટડી કરી વાળી થોડાક પેજ ખેંચી માર્યું યાની ગુજરાતનું સામાજિક અને ધાર્મિક સુધારણા લઈ ફટાફટ અને પછી પાછું લેક્ચર જોવા મળે ચાલો આપણે મોબાઈલમાં ચાર્જિંગ નથી થયો લેક્ચર મોબાઈલમાં એમાં એવું થયું પિન ટાઈમ થઈ નથી ચાર્જિંગ ન થયો લેક્ચર એટલે કંચોરી જોવાનું મોબાઈલ લેક્ચર જો અમારે ઉપર જવું છે એટલે 5:30 થયા છે એટલે 6:30 જઈને તો ઉપર બહુ મજા આવશે અગાસીમાં તો ઘડીક કલાક હજી થોડું રીડ કરી લો તો ચાલો એમાં એવું છે દાઢી આવતા શું વધારે થોડું કે મોઢું ને એવું થયું ને એટલે માથું કરું છું ઘણી વાર એવું થાય હું એમના બેક કેમેરામાં એમને ઉતારતો અને આજે જઈને તે સોઈટું હોય એટલે આમાં ખબર પડી જાય કે છેટું નથી આ ખાલી જો ડિમ્પલ થયું તો ચાલો પાછા મળ્યું તો ચાલો રીડ કરતા હતા ચા આવી ગઈ ચા મસ્ત મજાની કેવી ચા પીધી નહોતી મેં એ લોકો ઘરના લોકો બધે બનાવી ચા પણ એ લોકો 4:30 ગાળામાં બનાવીને પી જાય છે લોકો બધા સ્પેશિયલી પાછી બની મારી હાટું તો ચાલો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પહોંચી ગયા છે ત્યાં આપણે સ્થગિત કરીએ છીએ કેમ કે 6 ઉપર થોડોક ટાઈમ થયો છે ને જવું છે અગાસી ઉપર ઘડીક ત્યાં ગણે બેસવી અને લેક્ચર જોવી અને પછી પાછા આવી સ્ટડી કરીશું તો ઘડીક જવું છે બહાર કેમ કે ગરમી બહુ જ રૂમમાં થાય છે હવે તો ઘડીક બહાર જઈને તો મજા આવે અને હવે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પહોંચી ગયા છીએ આપણે એ પછી હોમ રૂલ આંદોલન સુધારાની પ્રવૃત્તિઓ એમ આમ કરતાં હજી કેટલા પેજ છે હજી 50 પેજ છે સમથિંગ 40-50 ત્યાંના ટૂંકમાં ગુજરાતના ઇતિહાસના બુક્સ હવે મને એવું લાગે છે બુક્સ બહુ જ સારી છે આવડ્યા વેબ સંકુલવાળાની છે કેમ કે મજા આવે છે રીડ કરવાની ખાલી થોડુંક આગળ એવું હતું ને વચમાં ઇતિહાસ જ્યારે ભારતનો ચાલુ થયો ને ભારતનો ઇતિહાસ જ એવો હતો થોડોક અટપટો એની શોર્ટકટ કે એમ એમાં થોડુંક ઓલું લાગ્યું મને બાકી ગુજરાતનો ઇતિહાસ તો બહુ જબરદસ્ત ડીપમાં આપેલો છે પણ એમાં એવું છે લોકોને ખબર હોય ને કે આપણે વધારે ગુજરાત ઉપર ફોકસ કરી એમ બાકી બહુ મજા આવી આપણને ગુજરાતમાં મજા આવી ગઈ તો ચાલો નીકળી જાઓ અગાસી ઉપર અમારે પણ જો આંકડું એવું છે ને આજ તો થોડોક વધારે ટાઈમ છે એવું કેમ લાગે આજ તો એમાં એવું છે પછી શું કે અંદર રૂમમાં બહુ જ થાય છે અને પછી શું કે વિટામિન ડી લેવા થોડું બહાર નીકળવું જ પડે કે પછી શું કે બહાર રહેવા છે ને રૂમમાં રહીશું ને તો કેમ કે હું 24 કલાક રૂમમાં જોઉં વધારે તો એના હિસાબે તો થોડોક થોડોક જાજુ છે વહેલા આવ્યો કેમ કે અત્યારે 6:30 જેવું ટાઈમ થયો છે નગર 7 વાગ્યા એવું કંઈ એટલા માટે ના થોડુંક વાતાવરણ વધારે છે વાદળાને એવું જો આ થોડું વાદળાને એવું બધું વધારે છે પાછું દેખાય ને કેવા વાદળા છે આપણે વાવેતરમાં શું કહેવાય કપાસ વાવ્યો છે ને એટલે પાણી આપણે દઈ દીધું છે જવું છે વાડીએ અત્યારે જઈ વાડી ના આજે પાછા શું કહેવાય લેક્ચર જ જોવાના છે એ બધું કરવાનું ત્યાં પછી વાડીએ જાવ પછી ટાઈમનો કંઈ નો નેઠો રહે કેટલો પછી ત્યાં જાય બેસી જાવ
તો અમે એવું છે મેથ્સનું લેક્ચર નથી જોતો કેમ કે બે મોબાઈલમાં નેટ પતી ગયું છે. તો હમણાં ભાઈને કહું તો નેટ કરી દઈએ કદાચ ફોનમાં કેમ કે બેમાં આજ તો રિચાર્જ પતી ગયું ખબર ના પડે કેમ કે બેમાં એવું છે કે કાલનો વ્લોગ મોટો થઈ ગયો હતો એના હિસાબે શું કહેવાય રિચાર્જ એકમાં પતી ગયું અને એકમાં તો શું કહેવાય જોઈને જ પતી ગયું કેમ કે ઇન્સ્ટાગ્રામ મળતો પાછું લેક્ચર જોતું પતી ગયું બેમાં. તો હમણાં જોયું અત્યારે જો હિસ્ટ્રી વાળી જોઈ છે આજે ઓલું શું કે સ્ટડી કર્યું ને એનું રિવિઝન કર્યું છે કેમ કે લેક્ચર મારો પડ્યો હતો મોટો કેમ કે લગભગ 9 કલાકનો હતો ધ્યાન લાઈવ વાળાનું. તે લેક્ચર 9 કલાકમાં એક મેં ડાઉનલોડ કરેલો એમને ઓફલાઈનમાં પડ્યો હતો. તો મેં કીધું અને પાછું જે આ સ્ટડી કર્યું ને એ રિવિઝન કરવાનું હતું તો રિવિઝન થઈ જાય બાને મારે અને થોડી કદાચ પવન બહુ મજા આવે એવું છે વાતાવરણ એમાં ગાય ના ઘટે વાતાવરણમાં. તો એના હિસાબે મેં કીધું રિવિઝન થઈ જાય બે કામ થઈ જાય પવનના હિસાબે તમને અવાજ ઓછો આવતો હોય છે. તો ચાલો જો લેક્ચર ચાલુ જ છે દેખાશે નહીં તેમને બહુ હું ખાલી સાંભળું છું જોતો અંદર નથી કેમ કે સર બહુ જોરદાર ભણાવે છે. તો ચાલો પછી આપણે વ્લોગમાં પાછળ આપણે મળવી. આરતી ખાલી સાંભળો અમારા ગામમાં થાય નહીં જો અવાજ તમને આવતો હોય છે પવન ચેન્જ થઈ ગયો એટલે આમ વહ્યો અવાજ બહુ મસ્ત કાંઈ આરતી વાગે 7 વાગે ને એટલા વાગે. તો ચાલો રાત પડી ગઈ અને 8 વાગી ગયા છે અને લેક્ચર આપણે રહ્યો ને 1.5 કલાક જોયો અગાસી પૂરો થતો અત્યાર સુધી કેમ કે આપણે 6:30 ગયા હતા અને 8 વાગે વ્યા એટલે કેટલા થયું 7 ને 8 1.5 કલાક લેક્ચર જોયું. સિદ્ધરાજ જયસિંહ સુધી પહોંચાડ્યું બહુ મસ્ત મજા આવી ગઈ કેમ કે જે એમનો અમે આજે સ્ટડી કર્યો ને આજને કાલ એમના સ્ટડી ગુજરાતનો ઇતિહાસ કરું છું બહુ મજા આવી. મારું તમને એવું કહેવાનું છે કે પહેલાં લેક્ચર એવા ઓનલાઈન કોઈક જોઈ લ્યો ગમે એમ કોઈક સારા સર હોય એના અને પછી તમે સ્ટડી કરો સ્ટડી કરી પછી એકવાર લેક્ચર જોયું એટલે રિવાઇઝ થઈ જાય બહુ જ મજા આવી કેમ કે આમ બધું એકદમ કમ્પ્લીટ યાદ રહી ગયું સ્ટોરી સાહેબ બધું યાદ રહી ગયું. તો ચાલો પછી હવે જમવાનો ટાઈમ થઈ ગયો હું જમી લો મસ્ત મજાનું પછી પાછા આપણે વ્લોગમાં મળીએ હો. તો ચાલો મસ્ત મજાનું જમીને આપણે પાછા આવ્યા છીએ જમી લીધું એકદમ જોરદાર. હવે પાછા બેસી ગયા લેક્ચર જુઓ આ લેક્ચર ઘડીક રેડ કરશું ના એક લેક્ચર જોઈ નાખ્યું કેમ કે 38 મિનિટનો સમથિંગ છે અને 9 ઉપર ટાઈમ થયો હોય અને 10 વાગે પાછું આપણે લેક્ચર હશે વેબસંકુળવાનું. તો એક ગણિતનો લેક્ચર બાકી આવી ગયો નવી સિરીઝ ચાલુ હોય ને વેબસંકુળવાની તો એ 38 મિનિટનો વિડીયો છે તો જોઈ નાખું કેમ કે 2300 થઈ છે તો શું કહેવાય લેક્ચર કમ્પ્લીટ થઈ જાય બધું ક્લિયર થઈ જાય અને રીડ તો આપણે પછી 12 વાગ્યા પછી કરશું જાતે. શું તમારું કહેવાનું થાય છે રેડી? તો ચાલો પછી પાછા વ્લોગમાં આપણે મળીએ. તો ચાલો લેક્ચર થોડો બતાવ્યો હતો પણ લાઈવ લેક્ચરમાં જોઈન્ટ નહીં થવાય એમાં એવું છે કે તમને અવાજ બહાર આવતો હોય છે એટલે એવું છે ફ્રેન્ડ્સ લોકો આવ્યા છે અને અમારા બસમાં અમે એક બ્લોગ મૂક્યો હતો થોડુંક અમારા ઘરે પ્રસંગ હતો ને તો એનો કેમેરા આવી ગઈ હતી તો બધા લોકો બેઠા બેઠા જોતા હતા. અમારા આખા બધા ફેમિલી ઓલ ફેમિલી છે તમને ક્લિપ દેખાડું બધા બેઠા તો નકરી બેસવું પડશે ફ્રેન્ડ્સો પણ બહાર થયા છે એટલે એમની જોડે થોડું બેસવું પડશે સ્ટડી નહીં થાય જો લેક્ચરનું બધું કમ્પ્લીટ જ રાખ્યું હતું પણ હવે આવી જશે હવે નહીં થાય અવાજ તમને આવતો હશે સંગીતનો બહારથી. તો ચાલો આજ તો સવારમાં મોર્નિંગમાં લેક્ચર જોવો પડશે પરસેવો બહુ આવી ગયો તો જાઓ પછી મળ્યું હાલો.